હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સિપોલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છીએ હાલ સુરતના આંગણે કાકલોતર પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે છે પ્રથમ દિવસ, એટલે કે 21 તારીખેથી લઈને 27 તારીખ લગી ભવ્ય જે શ્રીમદ ભગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે। એમાં જ પહેલા જ દિવસે દીપ પ્રાગટ્ય થવાનું છે અને કથાની શરૂઆત થવાની છે। તેની સંપૂર્ણ અપડેટ તેમજ જિગ્નેશ દાદાના દર્શન કરવાના છે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા તો ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલશો નહીં। દાદાનું આગમન થઈ રહ્યું છે। આપણે પોતીજીના દર્શન કરી રહ્યા છીએ અને હવે જઈ રહ્યા છે ટેજ તરફ અને અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે। સ્વાગત માટે અહીંયા ઘણા બધા બહેનો જે ફૂલોની થાળી લઈને ઊભા છે। રાધે 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 રાધે। એક સાઈડ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે અને બધા જ બહેનો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જે પોથીજીના દર્શન થાય, તદુપરાંત જિગ્નેશ દાદાના દર્શન થાય। જોઈ રહ્યા છો માતાઓ અને બહેનો જે પોથીજી માથે લઈને ઊભા છે અને રાહ જોઈ રહ્યા છે પૂજ્ય જિગ્નેશ દાદા આવે છે તેમને। અહીંયા તમે જો પોથીજીનું આગમન તેમજ જિગ્નેશ દાદાનું આગમન થઈ રહ્યું છે, એની માટે ઘણા બધા માતાઓ અને બહેનો દર્શન કરવા માટે ઊભા થઈ રહ્યા છે।
સમગ્ર ગુજરાતના શહેરોમાં વધુમાં વધુ ઓવરબ્રિજો તો એ પણ સુરતમાં વિનંતી કરીશ સમજૂતાને કવિ નર્મદ સિદ્ધસ્ત લેખક અને ચિંતક ગુણવંત શાહ ગઝલકાર મરી. તો મિત્રો આપણે આ વિડીયોમાં દીપ પ્રાગટ્ય નિહાળ્યું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.